ને તાત સત ભ્રાતને ભારજા, કુટુંબ પરિવારને લાલ લાગી, ઇન્દ્રિય સ્વાદને કારણે આપનો આપ ભૂલી ગયો ક્યાં ભાગી. આ બેમાં એવા ઉર્જા કે હું ચૈતન્ય છું, સર્જનારે મને આ માનવ દેહ આપ્યો છે, તો મારી કલ્યાણની પ્રવૃત્તિ શામાં છે એ વાત આપણા આખા જ મેનેજમેન્ટમાંથી બાકાત થઈ ગઈ. અને એ જ ગુરુ મહારાજ કહે છે કે મનુષ્ય શરીરની મોટામાં મોટી ભૂલ કે આહાર નિંદ્રા ભયમય તુનંચ સમાન નિત્ય પશુભી નારાયણ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મે નહીં ના પશુ ભી સમાના. ધર્મ વગરનો મનુષ્ય નથી પણ પશુ છે. અને ધર્મમાં કે આપણે તો ધર્મમાં બહુ વસ્તુઓ સમાવેશ થઈ ગઈ, એટલી બધી સમાવેશ જેને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. તમે શુકન અવશુકનમાં માનો છો? શુકન અવશુકન નહીં માનતા? માને. હા, સારા કામમાં નીકળણ જો કોઈ છીક મારી તો કેવું ભારો એટલે પણ એને શરદી થઈ ગઈ પછી બીજી કરવી પડે, પછી ગમે તેમ કરીને. એક અનુભવ મને યાદ છે, ઘણા બધાને કહેતો હોઉં છું કે આપણા ગુરુગઢ ઉત્તર બાજુથી એટલે સાબરકાંઠામાંથી એક પરિવાર ગાડી લઈને એકદમ 11-11:30 ગુરુગાડીના કેમ્પસમાં પ્રવેશ્યા. એની પાસે બીજી પણ ગાડી હતી અને બધી દરેકમાં 7-7 લોકો ભરેલા. ફટાફટ ઉતર્યા, મંદિરમાં દર્શન કર્યા, પ્રદક્ષિણા કરી. હું બેઠો ત્યાં પણ આવે પગે લાગવા અને એક ભાઈ બધાને આમાં ઈશારો કર્યો, ચલો ચલો ચલો. મુખ્ય હોય એટલે કરો. કેમ ભાઈ શું ઉતાવળ છે? 11:30 વાગ્યા છે, ભોજન થાળ થઈ ગયો, હવે મંદિરમાં ભોજન કરી જાઓ. તો ભાઈ કે ના, કે છે અમારું ભોજન વડોદરા નક્કી છે. કે વડોદરા એક ઘરનો ગૃહ પ્રવેશ છે અને અમે બધા ત્યાં આવ્યા છીએ, ત્યાં જઈને જમવાના છે. તું બરાબર છે, જાઓ, બાકી જમવાનું તૈયાર છે, મારો આગ્રહ છે ભોજન કરી જાઓ. તો કે ના, આવું છે. એટલે બંને કારમાં પાછા 14 જણા ગોઠવાઈ ગયા અને નીકળ્યા મંદિરની બહાર. 15 મિનિટ પછી પાછા આવ્યા. એવું કરીએ ગુરુજી જમીન જઈશું. કેમ આઈડિયા બદલ્યો તમે? કંઈક અત્યારે તો મોબાઈલ હોય તો ખબર પડે ને ભાઈ પતી ગયું છે, હવે મોડા પડે. તો મેં કહ્યું એવું કંઈક થયું છે, તમે મોડા પડ્યા? તો કે ના, મોડા નથી પડ્યા, હજુ ત્યાં તો 1 વાગ્યા સુધી ચાલવાનું છે. તો પછી વિચાર કેમ બદલ્યો? તો કે આ લેડીઝ હતા ને એટલે પછી બધા એમ કહે છે કે ના, જમીને જવું છે, પ્રસાદ ઠોકરાવાય. મેં કહ્યું એવું કશું નથી. સાચું કારણ શું છે? તો કે દરવાજામાંથી બહાર નીકળ્યા ને અને આગળ જતા એક બિલાડી આડી ઉતરી. એટલે પહેલા તો ઉભા રહીને વિચાર થયો કે આપણે ના કહીને આવ્યા છે, પાછું જવું કે ના જવું, ગુરુજી શું વિચારશે? અને લેડીઝ કે ના, જે ગુરુજીને વિચારવું પણ આપણે પાછું જવું જ પડે. બિલાડી આડી ઉતરે જવાય નહીં. અને હું નીચે બેઠેલો જ હતો, 15-20 મિનિટ આવ્યા. કેમ થયું? કે બસ જમીને જવું છે. એવું કેમ? તમે કેમ વિચાર બદલ્યો? એટલે ભાઈ કહે છે કે અમે નીકળ્યા અને બિલાડી સરખી. તમે બિલાડીનો ફોટો પાડે? બધા મોબાઈલ તો હોય ને. તો કે ફોટો મારે શું કરવો? તમારે પૂજા મૂકવા ચાલે. કેમ? મેં કહું મારી વાત તમે માની નહીં, બિલાડી નહીં માની, તમારો ગુરુ કોણ? હું વારંવાર કહેતો હોઉં છું, આખી દુનિયામાં બીકણ કદાચ કોઈ જાતિ હોય તો હિન્દુ. બીકણ એ બિલાડીથી બીવે, છીંકથી એ બીવે, એ રાહુ કેતુથી બીવે, ભૂતથી બીવે, બધાથી બીવે.
મને અત્યારે ખબર નહીં, આ ભાઈ તમે સરકારમાં તપાસ કરાવો કે આખા દેશમાં કોઈ પણ ટોલ ટેક્સ બાકી નથી નાખવું કે જો એક ફોજ ઊભી ના હોય. બધી જગ્યાએ જો જુઓ તો ફોજ હોય. ખબર ને સરકારે નિમણૂક કરી છે, ભાગીદારીમાં શું કર્યું ખબર ને. અને આટલા બધા આયા ક્યાંથી એ ખબર નથી પડતી. અને આ રીતે થશે તો વસ્તી ગણતરી તો આપણે પાછા પડી જઈશું. મેલ ફિમેલ બે એમાં નરી બનાવટ છે. એમાં 80% તો નહીં આવો છે કે એમણે વિચાર કર્યો કે હિન્દુ એટલા બધા ભીખણ છે. એક દાખલો આપું તમને. કેટલીક વાતો મારી સામે બનેલી ઘટનાઓ તમે કહેતો હોઉં.